ફ્રેન્ડ્સ, જો આજે આપણે હોમમેડ શેમ્પૂ બનાવવાના છીએ તો એ આપણે ફિલ્ટર વોટરથી જ બનાવીએ. જો ફિલ્ટર વોટર આપણે ગરમ કરી લીધું છે શેમ્પૂ બનાવવા માટે. આ શેમ્પૂ બનાવવાની બધી સામગ્રી છે: શિકાકાઈ, આમળા, અરીઠા, મેથી, અળસી, પછી રાઈસ છે, રોઝમેરી છે. આ બાજુ બધા તેને ઔષધિ આપણે છે, જેમ કે જાસૂદનો પાવડર, રોઝમેરી, અળસી, મેથી, કલોંજી, આ બધું છે. તેમાંથી લઈ અને આપણે સરસ મજાનું પલાળી દઈએ છીએ. આખી રાત પલળશે, પછી સવારે તેનું આપણે શેમ્પૂ બનાવશું. સવારે શેમ્પૂ બનાવશું ત્યારે પણ એલોવેરા છે, કુવાર જે આ જાસૂદના ફૂલ છે, ગુલાબની પાંદડી છે, આવી ઘણી બધી ઔષધિ આપણે નાખીને શેમ્પૂ બનાવશું. જો અત્યારે આખી રાત સરસ મજાનું પલળી જાય ને પછી આપણે શેમ્પૂ સવારે બનાવશું. હવે આ શેમ્પૂનો ઉપયોગ તમને કહું ને તો તમારા ખરતા વાળ અટકાવે, વાળનો ગ્રોથ વધારે છે, વાળને ઘાટા, કાળા ને લાંબા બનાવે છે. જો તમારે કોઈને આ શેમ્પૂ લેવું હોય તો તમે મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.